Hello, good morning students. Welcome BBSM 1 boys and girls. Namaste. Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BBA Semester 1. Myself Professor Nidhi Rawal. I will take your forms of business organization FBO. લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું હતું પાર્ટનરશિપ ડીડ અને એના કન્ટેન્ટ કે એમાં શું એમાં ઇન્ફોર્મેશન લખવામાં આવે છે. આજે આપણે જોવાનું છે મેરિટ અથવા એડવાન્ટેજીસ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. આપણે આજે જોવાનું છે મેરિટ અથવા એડવાન્ટેજીસ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. કયા કયા એના મેરિટ છે. એમાં ફર્સ્ટ આપ્યું છે ઇઝી ફોર્મેશન. પાર્ટનરશિપ ફોર્મનો ફર્સ્ટ એડવાન્ટેજીસ એનો બેનિફિટ છે ઇઝી ફોર્મેશન. As seen above, the procedure for forming a partnership firm is very easy, simple and less time consuming. પાર્ટનરશિપ ફોર્મ છે કે જે સમજવામાં ઘણું ઇઝી છે, સિમ્પલ છે અને ઓછું ટાઈમ ટેકિંગ છે કે ટાઈમ પણ એમાં ઓછો લાગે છે. What one need to do is prepare a partnership deed contract, get it signed from all the partners, register it with registrar of the firm and get the approval of such a partnership business. What one needs to do is prepare. Partnership deed prepare કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે છે, રિટર્ન એગ્રીમેન્ટ હોય છે કે એના ઉપર જેટલા પાર્ટનર્સ ગેટ ઇટ સાઇન ફ્રોમ ઓલ પાર્ટનર્સ, જેટલા પાર્ટનર્સ છે એની બધા પાર્ટનર્સની સાઇન લેવામાં આવે છે. રજિસ્ટર ઇટ વિથ રજિસ્ટર ઓફ ધ ફર્મ, રજિસ્ટર ઓફિસ હોય ત્યાં એનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે અને ગેટ ધ અપ્રુવલ ફોર સચ પાર્ટનરશિપ બિઝનેસ, અને પાર્ટનરશિપ બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે એને પરમિશન મળે છે. So registration of partnership is not compulsory, but it is on the discretion of partners to get it registered. રજિસ્ટ્રેશન છે પાર્ટનરશિપનું એ કમ્પલસરી નથી, બટ પાર્ટનર્સનું રજિસ્ટ્રેશન કરાવવાથી ફ્યુચરમાં કોઈ ડિસ્પ્યુટ અરાઇઝ થતા નથી. સેકન્ડ હતું ઇઝી, આ હતું આપણે ફર્સ્ટ જોયું ઇઝી ફોર્મેશન. સેકન્ડ આપણે જોવાનું છે બેટર ફાઇનાન્શિયલ રિસોર્સિસ. બેટર ફાઇનાન્શિયલ રિસોર્સિસ એમાં અંદર જોઈએ each partner's individual contribute his share of capital for formation of the firm. દરેક પાર્ટનર હોય છે કે જે ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત રીતે પોતાનું કન્ટ્રીબ્યુશન આપે છે, ફાળો આપે છે કેપિટલમાં. જ્યારે તમે નવો બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે કેપિટલ, જેને આપણે કહીએ છીએ મૂડી, 3 પાર્ટનર્સ હોય તો ફોર એક્ઝામ્પલ ABC 3 પાર્ટનર્સ છે તો એ છે એ 1 લાખની શેર કેપિટલ આવે છે, બી છે એ 2 લાખની લાવે છે, સી છે એ 3 લાખની શેર કેપિટલ લાવે છે. દરેક પાર્ટનર હોય છે પોતપોતાનું અલગ અલગ કન્ટ્રીબ્યુશન લાવીને બિઝનેસ સ્ટાર્ટ કરે છે. કન્ટ્રીબ્યુટ હિઝ શેર ઓફ કેપિટલ ફોર ધ ફોર્મેશન ઓફ ધ ફર્મ. ફર્મની એસ્ટાબ્લિશમેન્ટ માટે પોતાનો જે હિસ્સો આવે એટલા પ્રમાણમાં એની કેપિટલ contribute કરે છે. Higher the number of partners, higher shall will be amount of capital collected. Higher number of partners કે જે વધારે contribution કરે છે, higher shall be amounted of capital collected, કે જે શેર હોય છે એમાં એનો contribution પણ વધારે હોય છે. Moreover, because more people are involved with activity of the firm have unlimited liability. એની લાયબિલિટીઝ કેવી હોય છે? અનલિમિટેડ હોય છે, કેમ કે 2 કરતાં વધારે પાર્ટનર્સ હોય છે કે જે આમાં આ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ હોય છે. They can get finance easily from external source like bank or any financial commercial institutions.
પાર્ટનરશિપ ફર્મ છે કે એને ઇઝીલી ફાઇનાન્સ અવેલેબલ થઈ શકે છે. એક્સટર્નલ સોર્સિસ એટલે બાહ્ય જે સોર્સ હોય એમાંથી એને ફાઇનાન્સ છે કે જે ઇઝીલી મેળવી શકે છે, જેમ કે બેંક અથવા કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય, કોમર્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે જે એને ઇઝીલી ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે. સો એઝ કમ્પેર ટુ સોલ પ્રોપ્રાઇટર્સ ફર્મ, a partnership firm has get higher capacity to collect fund. એટલા માટે સોલો પ્રોપ્રાઇટરશિપની કમ્પેરમાં પાર્ટનરશિપ ફર્મ છે કે એની પાસે હાયર કેપેસિટી છે કે એ એનું ફંડ કલેક્ટ કરી શકે છે. ઇટ ઇઝ બટ ઓબ્વિયસ ધેટ a group of people can contribute greater amount of capital than a single person. વધારે પ્રમાણમાં જો લોકો હોય તો એ ઇટ ઇઝ બટ ઓબ્વિયસ સીધી વાત છે કે ગ્રુપ ઓફ પીપલ જ્યારે એક કરતાં વધારે પીપલ હોય છે કે તે પોતાનું કન્ટ્રીબ્યુશન પણ વધારે આપે છે અને કેપિટલ પણ વધારે હોય છે એઝ કમ્પેર ટુ સોલ પ્રોપ્રાઇટરશિપ સિંગલ પર્સન કરતાં. એકાંકી પેઢી કરતાં પાર્ટનરશિપ ફર્મમાં કેપિટલ પણ વધારે હોય છે અને અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જેમ કે બેંક છે કે કમર્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે એ સારા પ્રમાણમાં એને લોન પણ પ્રોવાઈડ કરે છે. બેટર ફાઇનાન્શિયલ સિચ્યુએશન એને ઇઝીલી અવેલેબલ થઈ શકે છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે prompt and correct business decision. The number of partners in partnership firm is limited. નંબર ઓફ પાર્ટનર્સ હોય છે કે જે પાર્ટનરશિપ ફર્મમાં લિમિટેડ હોય છે. હેન્સ whenever any decision are to be taken, these partners can be connected and meeting can be arranged where prompt decision can be taken. જ્યારે પણ ડિસિઝન લેવાની જરૂર થાય છે ત્યારે બધા પાર્ટનર્સ હોય છે કે જે ઇઝીલી મીટિંગ અરેન્જ કરે છે અને પ્રોમ્પ્ટ ડિસિઝન ઝડપથી કોઈ પણ નિર્ણયને લઈ શકે છે. Secondly, because there are so many people involved in the process of decision making, each partner can express his opinion. દરેક પાર્ટનર હોય છે પોતાનો અલગ અલગ ઓપિનિયન સજેશન્સ આપી શકે છે, પોતાના વ્યૂઝ આપી શકે છે. એટલા માટે ડિસિઝન છે એ પણ સારા લેવલે તમે લઈ શકો છો. દેર આર સો મેની પીપલ્સ આર ઇન્વોલ્વ ઇન ધીસ પ્રોસેસ. ઘણા બધા પીપલ હોય છે કે જે ડિસિઝન મેકિંગમાં ઇન્વોલ્વ હોય છે અને ઈચ પાર્ટનર કેન એક્સપ્રેસ હિઝ ઓપિનિયન. દરેક પાર્ટનર હોય છે પોતાનો ઓપિનિયન આપે છે. એઝ અ રિઝલ્ટ વેરાયટી ઓફ અલ્ટરનેટિવ્સ કેન બી generated and its impact too can be analyzed. A variety of alternatives can be generated. અલગ અલગ અલ્ટરનેટિવ્સ તમને પાસે અવેલેબલ થાય છે, અલગ અલગ ઓપ્શન તમને મળે છે કે કયો ઓપ્શન બેસ્ટ છે. એમાંથી તમે સારો જે ઓપ્શન હોય છે એ તમે સિલેક્ટ કરો છો. ઇટ્સ ઇમ્પેક્ટ ટુ કેન બી એનાલાઇઝ અને એનું તમે એનાલિસિસ પણ કરી શકો છો કે એ ઓપિનિયનનો તમે જો ઇમ્પ્લિમેન્ટ કરો તો એનું એનાલિસિસ કરવામાં આવે છે કે એનું તમને એનાલિસિસ મીન્સ કે મૂલ્યાંકન કરવામાં આવે છે કે એની ઇમ્પેક્ટ કેવી પડશે, એની અસર કેવી પડશે. અલ્ટિમેટલી ફર્મ્સ કેન રીચ ટુ ધ બેસ્ટ પોસિબલ સોલ્યુશન. ફર્મ્સ છે કે જે સારામાં સારા સોલ્યુશન ઉપર પહોંચી શકે છે. ચાન્સ ઓફ ઇનકરેક્ટ ડિસિઝન આર વેરી ફ્યુ. ચાન્સ છે કે જે ખોટા ડિસિઝન લેવાની બહુ શક્યતા બહુ ઓછી હોય છે. A chance of incorrect decision are very few. ખોટા ડિસિઝન લેવાની શક્યતા અહીંયા ઘટી જાય છે કેમ બધાના અલગ અલગ ઓપિનિયન્સ તમે લઈને પ્રોમ્પ્ટ ડિસિઝન લો છો, કરેક્ટ ડિસિઝન લો છો કે જેના કારણે બિઝનેસ સારી રીતે વર્ક થઈ શકે છે. એના પછી નેક્સ્ટ એનો બેનિફિટ આપ્યો છે ફોર્થ, યુઝ ઓફ ડાયવર્સ સ્કિલ એન્ડ ટેલેન્ટ. Rarely does it happens that one person is equal good in all the areas of business. જરૂરી નથી કે એક વ્યક્તિ પાસે બિઝનેસ એરિયાનું બધું નોલેજ હોય. બધા પાસે બધી અમુક વસ્તુનું નોલેજ હોતું નથી. યુઝ્યુઅલી વન પીપલ ઇઝ equally good in all the areas of business. One partner may be good in marketing the goods while the other may be expert in એડમિનિસ્ટ્રેશન વર્ક. એક પાર્ટનર છે કે જે માર્કેટિંગ સારી રીતે કરી શકે છે. વન પાર્ટનર મે બી ગુડ ઇન માર્કેટિંગ કે એનો કમાન્ડ છે કે માર્કેટિંગ ઉપર વધારે છે. કેવી રીતે એડવર્ટાઇઝમેન્ટ કરવી, પબ્લિસિટી કરવી, માર્કેટમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરવી, કેટલું ડિમાન્ડ છે એ ડિમાન્ડને પહોંચી વળવા માટે આપણે કઈ સ્ટ્રેટેજી યુઝ કરવી, અલગ અલગ વ્યૂહરચનાઓનું બનાવી એ છે એ એક પાર્ટનર્સમાં સારી એવી
ખૂબી છે કે એ સારા પ્રમાણમાં માર્કેટિંગનું નોલેજ એની પાસે છે. while the other may be expert in administration work. બીજો જે પાર્ટનર્સ છે એની પાસે વહીવટી વર્ક સારી રીતે કરી શકે છે. કયા એક્સપેન્સ છે, કઈ ઇન્કમ છે એ સારી રીતે મેનેજ કરી શકે છે, કયા એક્સપેન્સ છે કે જેને તમે મિનિમાઇઝ કરી શકો છો. એ એડમિનિસ્ટ્રેશનમાં ટેલેન્ટેડ છે, એના માટે તમને અલગ અલગ ટેલેન્ટ અને સ્કિલ તમે મેળવી શકો છો. જ્યારે સોલો પ્રોપ્રાઇટરશિપમાં એટલે એકાંકી પેઢીમાં એક જ વ્યક્તિ હોય છે, એની પાસે પૂરતું નોલેજ માર્કેટિંગનું કે પ્રોપર નોલેજ એડમિનિસ્ટ્રેશન વર્કનું હોતું નથી. Generally, entrepreneurs have an aptitude toward particular area of business. Entrepreneurs હોય છે એનો મેઇન પર્ટિક્યુલર એરિયા કયો હોય છે બિઝનેસનો? ટુવર્ડ a particular area of business. Entrepreneurs have an aptitude. એનો aptitude શેના તરફ હોય છે કે બિઝનેસ એરિયા તરફ. would like to concentrate there. અને એને કોન્સન્ટ્રેશન પણ એના ઉપર કરવાનું હોય છે. in partnership such a focus is possible. પાર્ટનરશિપમાં આ ફોકસ પોસિબલ થઈ શકે છે. each partner can shoulder different responsibility and thus there is a division of work and specialization can be achieved. અલગ અલગ વર્ક હોય છે એનું ડિવિઝન કરવામાં આવે છે, એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, અને જેની પાસે જે સ્કિલ્ડ છે કે જેની પાસે સ્પેશિયલાઇઝેશન છે એ સ્કિલ્ડમાં એને વર્ક આપવામાં આવે છે કે જેના કારણે તમે સારું રીતે મેનેજમેન્ટ કરી શકો છો અને ફર્મ્સને પ્રોફિટેબિલિટી તરફ લઈ જઈ શકો છો. સ્પેશિયલાઇઝેશન, અમુક જે પાર્ટનર્સ હોય છે કે એને માર્કેટિંગનું નોલેજ હોય છે, અમુક પાર્ટનર હોય છે કે જેને પ્રોડક્શનનું નોલેજ હોય છે, પ્રોડક્શન માટે કઈ ટેકનિક યુઝ કરવી. અમુક પાર્ટનર્સ હોય છે કે એની પાસે કેવી રીતે એડમિનિસ્ટ્રેશન વર્ક કરવું. અમુક પાર્ટનર હોય છે કે એની પાસે ટેલેન્ટ હોય છે કે કઈ સ્ટ્રેટેજી અપનાવવાથી આપણે કોમ્પિટિટર્સને માર્કેટમાં કટ થ્રુ કોમ્પિટિશન આપી શકશું. અલગ પાર્ટનર્સ પાસે અલગ સ્પેશિયલાઇઝેશન હોય છે કે જે પાર્ટનરશિપનો બેનિફિટ છે કે અલગ અલગ સ્કિલ અને ટેલેન્ટનો તમે યુઝ કરી શકો છો. This would naturally develop the competitiveness and the natural talent will be employed at the right place for the benefit of the firm. ફર્મના બેનિફિટ માટે એટલે ફર્મને બેનિફિટ થાય એટલા માટે અને કોમ્પિટિટિવનેસને નેચરલી જે ડેવલપ થાય છે એનાથી ઘટાડવા માટે નેચરલ ટેલેન્ટ વિલ બી એમ્પ્લોયડ એટ અ રાઇટ પ્લેસ ફોર ધ બેનિફિટ ઓફ ધ ફર્મ. બેનિફિટ થાય ફર્મને એટલા માટે નેચરલી ટેલેન્ટ હોય છે એને એક્સેપ્ટ કરવામાં આવે છે. આ પાર્ટનરશિપ ફર્મનો એડવાન્ટેજીસ છે. 4 જોયા. નેક્સ્ટ 5મો આપણે જોઈએ છીએ બિઝનેસ સિક્રેટ કેન બી વેલ મેન્ટેન. બિઝનેસના જે સિક્રેટ્સ છે, જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, સિક્રેટ્સ જે ખાનગી ઇન્ફોર્મેશન છે કે એને તમે સારી રીતે મેન્ટેન કરી શકો છો. There is no conclusion for partnership firm to publish its annual report and accounting figure to general public. There is no conclusion. કમ્પલસરી નથી કે પાર્ટનરશિપ ફર્મને એના એન્યુઅલ રિપોર્ટ્સ હોય છે અને એન્યુઅલ અકાઉન્ટિંગ હોય છે કે એને જનરલ પબ્લિક સામે પ્રેઝન્ટ કરવાના હોય છે. એન્ડ સો there is a possibility to maintain secrets in business. એટલા માટે એને પોસિબિલિટી રહે છે કે એના સારા રીતે જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે, પોસિબિલિટી ટુ મેન્ટેન સિક્રેટ્સ ઇન બિઝનેસ, અને બિઝનેસમાં એના સિક્રેટ્સ છે કે એ મેન્ટેન થઈ શકે છે. મોર ઓવર ધ પાર્ટનર ધેમસેલ્સ બીઇંગ ધ ઓનર ઓફ ધ બિઝનેસ. એટલે પાર્ટનર્સ છે કે એ ખુદ બિઝનેસનો ઓનર હોય છે, માલિક હોય છે. Their areas less possibility of secrets being leaked by them as they might have to miss their share of profit. પોસિબિલિટી એટલે એની સંભાવના ઓછી છે કે એ એના બિઝનેસના સિક્રેટ્સને લીક કરે કે જેના કારણે બિઝનેસ સિક્રેટ લીક થતા નથી અને સિક્રેટ્સ છે કે એ સારી રીતે મેન્ટેન થાય છે. તે માઇટ હેવ મિસ ધેર શેર ઓફ પ્રોફિટ, અને શેર ઓફ પ્રોફિટ પણ એમાં મેન્ટેન થઈ શકે છે. નેક્સ્ટ આપ્યું છે ફ્લેક્સિબિલિટી. ઇન પાર્ટનરશિપ ફર્મ ધ લેવલ ઓફ ફ્લેક્સિબિલિટી ઇઝ કમ્પેરેટિવલી હાઈ. પાર્ટનરશિપ ફર્મમાં ફ્લેક્સિબિલિટી મીન્સ કે ચેન્જીસ વારંવાર છે એ કમ્પેરેટિવલી વધારે જોવા મળે છે. ધ ફર્મ કેન રિસ્પોન્ડ
promptly to changing business environment. ફોર્મમાં એ પ્રમાણે ચેન્જીસ કરવામાં આવે છે કે જે પ્રમાણે બિઝનેસ એન્વાયરમેન્ટમાં બાહ્ય વાતાવરણમાં માર્કેટ સ્ટડી કરવામાં આવે છે, કોમ્પિટિશનનું સ્ટડી કરવામાં આવે છે, ડિમાન્ડ કેટલી છે એ પ્રમાણે તમારે બિઝનેસમાં ચેન્જીસ કરવા જરૂરી બને છે, તો તમે કટરું કોમ્પિટિશનમાં માર્કેટમાં ટકી શકો છો. ગળાકાપ હરીફાઈ જેને આપણે કહીએ છીએ, તો ફર્મ ઇઝ નોટ સપોઝ ટુ કન્સલ્ટ ઓર સીક પરમિશન ફ્રોમ any other parties except partners for its major decision. કોઈ પાર્ટીસને પૂછવાની ફર્મને જરૂર હોતી નથી, પાર્ટનર્સને પૂછવાની એને જરૂર હોય છે, અને કોઈ પણ ડિસિઝન લે છે ત્યારે એને કોઈ અધર વ્યક્તિને ઇન્વોલ્વ કરવાની જરૂર હોતી નથી. ધ ફર્મ ઇઝ નોટ સપોઝ ટુ કન્સલ્ટ ઓર સીક પરમિશન ફ્રોમ એની અધર પાર્ટીસ એક્સેપ્ટ પાર્ટનર્સ. એક પાર્ટનર સિવાય એને બીજા કોઈ સાથે કોઈ પણ બિઝનેસ ડિસિઝન હોય છે કે એને ડિસ્કસ કરવું જરૂરી હોતું નથી. According to the external changes and urgencies, the firm can easily manage changes in internal activities of the firm without much ado. એક્સટર્નલ ચેન્જીસ જે થતા હોય છે અને અર્જન્સી જે જોવા મળે છે કે જેના કારણે ફર્મ કેન ઇઝીલી મેનેજ ચેન્જીસ ઇન ઇન્ટરનલ એક્ટિવિટીઝ, કે ફર્મ છે કે એની ઇન્ટરનલ એક્ટિવિટીઝ હોય છે કે એને ઇઝીલી ચેન્જ કરી શકે છે. એટલા માટે ફ્લેક્સિબિલિટી છે એ તમે પાર્ટનરશિપ ફર્મમાં જોઈ શકો છો. They have an opportunity to admit new partners if they require, which is not there in case of sole proprietorship. જો તમને જરૂર લાગે અને તક હોય તો તમે નવા પાર્ટનર્સને પણ એડમિટ કરી શકો છો, એન્ટર કરી શકો છો પાર્ટનરશિપ ફંડમાં, પણ સોલો પ્રોપ્રાઇટરશિપમાં એ પોસિબલ હોતું નથી. This particular features gives them more flexible, જેના કારણે આ ફીચર છે કે એ વધારે ફ્લેક્સિબલ છે. પર્સનલ કોન્ટેક્ટ, નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે પર્સનલ કોન્ટ્રાક્ટ. The level of business activity in partnership is restricted to medium size business. પાર્ટનરશિપ ફોર્મ છે કે એ મીડિયમ સાઇઝ બિઝનેસમાં યુઝ થાય છે. એની જે એક્ટિવિટીઝ હોય છે કે જે મીડિયમ સાઇઝ બિઝનેસ માટે હોય છે. લોંગ સાઇઝ અથવા શોર્ટ સાઇઝમાં એ પોસિબલ થઈ શકતું નથી. ધ લેવલ ઓફ બિઝનેસ એક્ટિવિટી ઇન પાર્ટનરશિપ ઇઝ રિસ્ટ્રિક્ટેડ, પ્રતિબંધિત છે ટુ મીડિયમ સાઇઝ બિઝનેસ, મીડિયમ સાઇઝ માટે એ પ્રતિબંધિત છે. There are limited customer and workers to deal with this. Partners can maintain healthy relation with their customer and employees. ઓછા કસ્ટમર હોય છે અને વર્કર્સ પણ ઓછા હોય છે કે જેના કારણે પાર્ટનર્સ છે કે હેલ્ધી રિલેશન અને ગુડ રિલેશન એના કસ્ટમર અને એમ્પ્લોઈઝ સાથે મેન્ટેન કરી શકે છે, એના પર્સનલ કોન્ટ્રાક્ટમાં રહી શકે છે. સો ધેર ઇઝ અ પોસિબિલિટી ટુ સ્ટે ઇન પર્સનલ કોન્ટેક્ટ વિથ each customer and workers, કે જેના કારણે પોસિબિલિટી છે, શક્યતા છે કે એ એના પર્સનલ કોન્ટ્રાક્ટ મેન્ટેન કરી શકે છે વિથ હિઝ કસ્ટમર એન્ડ વર્કર્સ, thereby slowing their grievances and problems, understanding their needs too. કે એના માટે એની ગ્રીવાન્સીસ ફરિયાદો હોય છે કે એને રિમૂવ કરે છે અને પ્રોબ્લેમ્સ હોય છે એને સારી રીતે સમજીને એનું નિવારણ લાવે છે. કસ્ટમરની ગ્રીવાન્સીસ શું છે, એ એમ્પ્લોઈઝ છે વર્ક કરતા હોય એની ફરિયાદો શું છે, ગ્રીવાન્સીસ શું છે, એનું સ્ટડી કરીને એની પ્રોબ્લેમ્સનું શોર્ટ આઉટ કરી આપે છે કે જેના કારણે એ પર્સનલ કોન્ટેક્ટ સારી રીતે મેન્ટેન થઈ શકે છે. નેક્સ્ટ, પર્સનલ ઇન્ટરેસ્ટ એન્ડ ઇનિશિયેટિવ. In partnership firm, the fruit of the efforts undertaken by partners are directly enjoyed by them. જે પ્રોફિટેબિલિટી થઈ હોય છે એ ડાયરેક્ટ એક પાર્ટનર એને જે એક્ટિવિટીઝ કરી હોય છે, જે એને પ્રયત્નો કર્યા હોય છે એ ડાયરેક્ટલી એન્જોય કરી શકે છે, એને સારી પ્રોફિટેબિલિટી થઈ હોય છે. પાર્ટનર્સ આર લાયબલ ટુ શેર પ્રોફિટ એન્ડ લોસ ડાયરેક્ટલી. પાર્ટનર્સ હોય છે કે એ પ્રોફિટ અને લોસને શેર કરવા માટે જવાબદાર હોય છે. હેન્સ ધેર ઇઝ અ ડાયરેક્ટ મોટિવેશન ટુ વર્ક હાર્ડર ટુ ગેઇન બેટર પ્રોફિટ. એટલા માટે ડાયરેક્ટ મોટિવેશન મળે છે વર્કર્સને કે એ સારું રીતે હિયર ધેર ઇઝ અ ડાયરેક્ટ મોટિવેશન ટુ વર્ક હાર્ડ. એટલા માટે એને ડાયરેક્ટ મોટિવેશન મળે છે કે એ વર્ક હાર્ડ કરે છે કે જેના કારણે
બિઝનેસને સારી રીતે બેટર પ્રોફિટેબિલિટી થઈ શકે. There is a direct personal interest and initiate for business activity. એટલા માટે ડાયરેક્ટ પર્સનલ ઇન્ટરેસ્ટ પણ મેન્ટેન થાય છે અને બિઝનેસ એક્ટિવિટી પણ મેન્ટેન થાય છે. નેક્સ્ટ, સ્કોપ ફોર લાર્જ સ્કેલ પ્રોડક્શન. In partnership firm, because the capital collected and human resources is higher, the partners can go for higher scale of production. પાર્ટનરશિપ ફોર્મમાં કેપિટલ વધારે હોવાથી અને હ્યુમન રિસોર્સિસ એટલે માનવ સંશોધ માનવ સંપાદન વધારે હોવાથી પ્રોડક્શન છે એ તમે લાર્જ સ્કેલમાં કરી શકો છો. કયું રીઝન છે? એક તમારી પાસે કેપિટલ વધારે છે અને સેકન્ડ કે હ્યુમન રિસોર્સિસ તમારી પાસે વધારે છે કે જેના કારણે પાર્ટનર્સ કેન ગો ફોર હાયર સ્કેલ ઓફ પ્રોડક્શન. એટલા માટે પાર્ટનર્સ હોય છે કે જે હાયર સ્કેલ ઉપર પ્રોડક્શન કરે છે. એઝ કમ્પેર ટુ સોલ પ્રોપ્રાઇટર્સ ફર્મ, અને સોલ પ્રોપ્રાઇટર હોય છે કે જેના કમ્પેરમાં એ વધારે પ્રોડક્શન કરે છે. સોલ પ્રોપ્રાઇટર હોય છે એ ઓછા પ્રમાણમાં એ પ્રોડક્શન કરે છે. સો દે કેન અફોર્ડ better technology and can also manage its marketing, thereby repairing higher benefit. એટલા માટે એ સારી એવી બેટર ટેકનોલોજી છે એને અફોર્ડ કરી શકે છે કે ધેન ઓલ્સો મેનેજ ઇટ્સ માર્કેટિંગ, અને એ માર્કેટિંગને પણ સારી રીતે મેનેજ કરી શકે છે. ધેર બાય રિપેરિંગ હાયર બેનિફિટ, અને એનો સારો એવો બેનિફિટ પણ મેળવી શકે છે. There are other advantages of large scale production. અધર એડવાન્ટેજીસ પણ છે લાર્જ સ્કેલ પ્રોડક્શનના. Due to the large scale of operation, the firm can take advantages of economic of scale. અર્થતંત્રમાં એને લાંબા સમય સુધી ટકી રહેવા માટે એને સારો એવો બેનિફિટ્સ મળે છે. Which is not available in case of solo proprietorship. સોલો પ્રોપ્રાઇટરશિપમાં આ બેનિફિટ અવેલેબલ થઈ શકતો નથી. વિચ જનરલી ધ કેસ અંડર ધ સોલ પ્રોપ્રાઇટરશિપ. લાર્જ સ્કેલમાં પ્રોડક્શન પોસિબલ થઈ શકતું નથી સોલો પ્રોપ્રાઇટરશિપમાં, જ્યારે પાર્ટનરશિપ ફોર્મમાં લાર્જ સ્કેલમાં મોટા પાયે પ્રોડક્શન ફિઝિબલ થઈ શકે છે. જ્યારે પ્રોડક્શન મોટા પાયે થાય છે ત્યારે બિઝનેસ એક્ટિવિટી પણ મોટા પાયે થતી હોય છે, એઝ વેલ એનું ઓપરેશન્સ હોય છે એ પણ મોટા પાયે થતા હોય છે. એનો એડવાન્ટેજીસ છે કે જે અર્થતંત્રને પણ મળે છે. જ્યારે તમે બલ્કમાં પ્રોડક્શન કરો છો એના બેનિફિટ ઇકોનોમિકને પણ મળે છે, અર્થતંત્રને. નેક્સ્ટ ટાઈપો છે 10 બેનિફિટ ઓફ અનલિમિટેડ લાયબિલિટી. In a way, unlimited liability has its own benefit as it restricts the entrepreneur to take wide risk. અનલિમિટેડ લાયબિલિટીઝ જોવા મળે છે પાર્ટનર્સની, કેમ કે દરેકને પોતાનો અલગ બેનિફિટ હોય છે. એઝ ઇટ રિસ્ટ્રિક્ટ ધ એન્ટરપ્રેન્યોર ટુ ટેક વાઇલ્ડ રિસ્ક, અને એન્ટરપ્રેન્યોર્સ હોય છે કે એને રિસ્ટ્રિક્ટેડ પ્રતિબંધ હોય છે કે એ બહુ હાઈ લેવલ સુધી રિસ્ક લઈ શકતા નથી. અનનેસેસરી સ્પેક્યુલેશન્સ ઓર ગેમ્બલિંગ. ઇટ પ્રિવેન્ટ હર્સ એન્ડ રિકી ડિસિઝન ઇન બિઝનેસ. એ કોઈ પણ એવા ડિસિઝન લઈ શકતા નથી કે જે બિઝનેસને હાર્મફુલ હોય. As a consequence of the heavy losses might lead an entrepreneur to state of bankruptcy also. ઘણી વખત એવા ડિસિઝન ખોટા લેવાઈ જાય છે પાર્ટનર્સ દ્વારા કે જે હેવી લોસ તરફ લઈ જાય છે, અને એન્ટરપ્રેન્યોર હોય છે કે એને માટે એને સમટાઈમ્સ શટડાઉન તાળાબંધીની પણ સિચ્યુએશન આવે છે. વેર ધ પાર્ટનર્સ માઇટ હેવ ટુ લોસ એવરીથિંગ. જ્યારે પાર્ટનર્સ હોય છે કે એની બધી જ વેલ્થ, ઇન્કમ, પ્રોફિટ ગુમાવી બેસે છે અને શટડાઉન તરફ લઈ જાય છે. આ એના બેનિફિટ્સ હતા. અનલિમિટેડ લાયબિલિટી, બેનિફિટ ઓફ અનલિમિટેડ લાયબિલિટી. કેટલા જોઈએ આપણે એડવાન્ટેજીસ અને મેરિટ્સ? 10. ફર્સ્ટ, ઇઝી ફોર્મેશન. સેકન્ડ, બેટર ફાઇનાન્શિયલ રિસોર્સિસ. થર્ડ, પ્રમોટ એન્ડ કરેક્ટ બિઝનેસ ડિસિઝન. Fourth, use of diverse skill and talent. Fifth, business secret can be well maintained. Six, flexibility. Seven, personal contract. Eight, personal interest and initiative. Nine,
scope for large scale production, and a 10th benefit of unlimited liability. Thank you very much.